એટલે તમને ઓળખતા હોય એટલે લખાવે તો ખરા, પણ પૂછે આમાં તમારું શું છે, તમે કેટલા લખાયા? એટલે એ એમ કે અમે તો છેલ્લે જઈને ને તો એ જેને ઘરે ગયા હોય ને એમ જ કે તો આપણે છેલ્લે કરશું. બેઠા છીએ હવે બધી જગ્યાએ જઈને બધી જગ્યાએ આવા જેવા મળે તમે બેઠા છીએ, તમે તમારે છેલ્લે બેઠા છે તો ભૂખમાં પાનું ભરાય જ નહીં. એટલે સંસારમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય સ્ટાર્ટઅપ જાઓ, સ્ટાર્ટ ઘરેથી થાય, પ્રારંભ ઘરેથી થાય. કનૈયા બોલાયા છોકરો મિત્રો મનસુખાન સિદ્ધામ શ્રીતોક મધુમંગલ બધાને કીધું તો તમારે પારી આવી જાઓ. આ બાજુ દહીં દૂધની ગોળીઓ ફોડીને ક્રોધ ચડ્યો હતો ને, આ યશોદાજી બધું હમું નમું કરવા રહ્યા, આમાં કનૈયાને ભૂલી ગયા ક્યાં ગયું. આ ભાઈ છે ને શેકું ગોતી, એ શેકું જોયું ઊંચું હતું, ખૂણામાં ખાંડણીઓ પડ્યો તો ખાંડણીયાને વારો ઊંધો વાળી માથે ચડી ગયા ને મંડ્યા મિત્રોને માખણ ખવડાવવા. બધા જ મિત્રોને માખણ ખવડાવ્યું ફૂલ પેટ ભરપેટ. કૃષ્ણ કહે છે કોઈ ચાર્જ નહીં, ફૂલ પેટ તમે તમારે ખાઓ. પણ ઓલે મિત્રો કે હવે કના હવે બધું ધરાઈ ગયું, હવે માખણ ઉતરે એમ નથી, હવે તો નડિયા નડી છે. તો કનૈયો ખૂબ યશોદાજી ભેગું કરી છે, તમે તમારા ગામમાં એ કૂતરા મીંદડી બિલાડા જે નીકળીને ખવડાવો, માખણ ખવડાવો, આજ ઘર ખાલી કરવું છે. એમાં બન્યું એવું કે ગોતતા ગોતતા યશોદાજી આવ્યા. યશોદાજી ગોતે છે કે ગયો ક્યાં, અને જ્યાં ભાઈચંદ શેકામાં હાથ ચાલી, એક હાથે હાથ ચાલે ને એક હાથે દાન દેશે રે માખણ ખાઓ માખણ ખાઓ. યશોદાજી જોઈ ગયા કે કાનજી કોણ તો અહીંયા ટીંગાણા કરે છે. એક બારીમાંથી મિત્ર જોયું, કનૈયા પાછળ જોજે નહીં પણ તું કઈક વ્યવસ્થા કર, માં પાછળ આવી પહોંચ્યા છે. કનૈયા પાછળ ન જોયું, મિત્રની વાત માને ને કનૈયા શેકાને છોડ્યું મૂક્યો ને રાંધણીયાથી ઉપરથી માર્યો ઘૂમકો દોડીને આગળ જવા લાગ્યા ને યશોદાજી પાછળ, કનૈયું આગળ. આખા ઘરમાં ધમાણા ચકરી ચારે બાજુ આગળ કનૈયું પાછળ. માને ક્રોધ છે. અત્યાર સુધી તો બધી ગોપીઓ કહેતી હતી તારો કાનો આમ ને તારો કાનો, હું વળી ઉપરાણ લેતી હતી આ કુંવરમાં. આવા કારસ્તાન કરતો હશે મને ખબર નથી. ઉપર ખમ આજ તો હું તને પકડીને એવી મારીશ કાના, એવી મારીશ. હાથમાં લાકડી લીધી છે, લાકડી લીધી. યશોદાજી પાછળ પડ્યા, આગળ કનૈયો પાછળમાં. હવે એક તો દહીં વલોવતા હતા, એમાં દૂધ ઉભરાણું, એમાં કામ કર્યું, એમાં ગોળીઓ દેખાડી. યશોદાજી થાકેલા તો હતા જ. કનૈયાને મનમાં એમ થયું હવે માને ઘણી દોડાવાય નહીં, હવે જો પકડાઈ જઈશ તો કામ થઈ ગયા, પકડાવવું કેમ? યશોદાજી તો ઓઢણાનો છેડાથી પસીઓ લોટ છૂટું લાકડી ફેંકી દીધી. લાકડી જોરથી ફેંકીને એટલે આ ભાઈચંદ થોડી દયા આવી. એટલે એને વિચાર કર્યો કે પકડાઈ જવા મજા છે, ઘણી માને હેરાન ન કરે. એટલે ઓલો આંજણ આંજ્યું હતું ને તો થોડુંક રોવાઈ ગયું તે આરે આમ થોડાક ચોરી ગયું તે આખું મોટું કાળું મેસ ગયું. એ માં આજ પછી હવે હું તારો દીકરો છું, આજ પછી આવું કાંઈ નહીં કરવું, હવે આપણે હંપો કરી લઈએ, તું મને મારતી નહીં. યશોદાજી કે આજ તારે બોલવું જ નથી. છોકરાઓ કરતા હતા કીટા બીટા આ ખાસ નહીં બોલું. યશોદાજી રીહામાં છે, નહીં આજ તું મને બોલાવજે નહીં, હું તારી માં જ નથી. कनो नहीं माँ ऐसा नहीं चलता, तू मेरी माँ है, तू मेरी माँ है. अब की बार ऐसा नहीं करूँगा, इस बार छोड़ दे हमको. नहीं कहा ना तारी रोज कंकूतरी ગામમાંથી આવતી પણ હું માનતી નથી. પણ આજ ઘરે મેં મારી નરમી આંખી જોયું, હવે તો હું તને દેખ બાબાજી को आने दे, इतनी मार खिलाऊंगी इतनी मार खिलाऊंगी, भूल जाएगा. એમ કરતા કરતા ઓરો આવ્યો યશોદા જે ઝપટતી હતી ને હાથમાં પકડું જલ્દી પકડાઈ ગઈ. આ રોવા માંડ્યું, મને છોડી દે મને છોડી દે. યશોદાજીને દયા તો આવી, પણ યશોદાજી એક યુક્તિ કરી કે જે ખાંડણીયા ઉપર ચડીને શેકું પકડીને માખણ કાઢ્યું ને એ જ ખાંડણીયામાં આને બાંધ્યો છે. તે બાંધવા જાય ને ગાંઠ દેવા જાય ત્યાં દોરનું 4 આંગળ ટૂંકું પડે. વળી બીજું ક્યાંકથી લઈ આવીને હજોડીને વળી હાથા મોછા કરી વળી પાછો ગાંઠ દે 4 આંગળ દોરનું ટૂંકું પડે. યશોદાજી તો પેલા દોડ્યા, ન પકડાનો, હેરાન કર્યા, ન પકડાનો. હવે પકડાઈ ગયો તો દોરડાથી બંધાતો નથી. યશોદાજી ક્રોધ કર્યો,
કન્યા યશોદાજીને દશા જોઈ ને એટલે કન્યાને એમ થયું કે હવે બાંધ્યા પકડાઈ ગયા બંધાઈ જવા એટલે લીલા કરીને તો ગાંઠથી બાંધી રાખ્યો એ ખાંડણીયા ભેગો આંટી લઈને બાંધી ગોપીઓને દૂરથી સૂચના હતી કે કોઈ હા મતા ના. હવે જશોદાજી શું કર્યું ખબર છે? બે ઓળીઓ ગોપીઓ